વિદ્યાર્થી મિત્રો, ફેબ્રુઆરીમાં તમારી બોર્ડની એક્ઝામ ચાલુ થવા જઈ રહી છે. તો આથી આપણે ગણિતના ચેપ્ટર વાઇઝ મોસ્ટ એમપી પ્રશ્નો મૂકીશું. એ જ કરજો, એમાંથી જ આવશે, 100% એમાંથી આવશે. રાઈટ? તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. નીચે દર્શક વિગત બહુપદીના શૂન્ય શોધો તથા તેના શૂન્યના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. હવે શું કીધું છે કે બહુપદીના શૂન્ય શોધો, તો શૂન્ય શોધો તો આપણે શૂન્ય શોધી કાઢવાના. તો શૂન્ય શોધો તો જે હોય એના બરાબર તમારે લખવું પડે. અહીંયા y છે તો તમારે લખવું પડે કે p of y બરાબર x હોય તો લખવું પડે કે p of x બરાબર મીન્સ જે હોય એના બરાબર તમારે લખવું પડે. પછી લખવાનું ના શૂન્ય શોધવા માટે p of x છે તો p of x, p of y હોય તો p of y બરાબર 0 લેતા. હવે શૂન્ય શોધી કાઢ્યા, શૂન્ય શોધાઈ ગયા તો પછી એની નીચે સેન્ટેન્સ લખવાનું કે આમ આપેલ બહુપદીઓના શૂન્યો જે હોય એ લખવાના. હવે શું કીધું છે કે તેમના શૂન્યના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો એમાં શું શોધવાનું? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો લખ્યું હોય કે નીચે દર્શાવેલ વિગત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્યના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે તમારે એટલું યાદ રાખવાનું કે પહેલા શૂન્ય શોધી કાઢવાના અને શૂન્ય શોધાઈ જાય પછી શું શોધવાનું? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. આ મોસ્ટ એમપી છે. y² - 8y - 20, બીજો x² - 4x - 77, ત્રીજું 4u² + 8u, ચોથું 6x² - 3 - 7x, પાંચમું 3x² - x - 4, છઠ્ઠું 4x² - 4s + 1. આ 2.2 માં પ્રશ્ન નંબર 1 ના મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. આ પદ્ધતિ આપણે પ્રશ્ન 2 ના મોસ્ટ એમપી ક્વેશ્ચન જોઈ લઈએ. ચલો મિત્રો, આપણે સ્વાધ્યાય 2.2 માં પ્રશ્ન નંબર 1 ના મોસ્ટ એમપી દાખલા જોઈ લીધા. હવે આપણે પ્રશ્ન નંબર 2 ના મોસ્ટ એમપી દાખલા જોઈએ છે. પહેલું, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. ચલો બીજું, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 0 અને -10 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. ત્રીજું, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -1/4 અને 1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો મિત્રો અનુક્રમે કીધું છે. હવે આપણને ખબર કેવી પડે કે કયો શૂન્યનો સરવાળો અને કયો શૂન્યનો ગુણાકાર? રાઈટ? તો જે પહેલું છે એ શૂન્યનો સરવાળો છે અને બીજું છે એ શું છે? શૂન્યનો ગુણાકાર. ખાસ યાદ રાખજો. ચલો મિત્રો, નેક્સ્ટ, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1 અને 1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. નેક્સ્ટ, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 3 અને -3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. નેક્સ્ટ, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે √2 અને 1/3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 બહુપદીઓ એના મોસ્ટ એમપી દાખલા જોઈ લીધા. તો કાલના વિડીયોમાં ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 બંનેના મોસ્ટ એમપી દાખલા આવશે.